તમે કમ્ફર્ટેબલ થઈ જાઓ, હું પણ કમ્ફર્ટેબલ થઈ જાઉં, સો આપણે શાંતિથી વાત કરી શકીએ પછી બધા. તો શું છે કે આ બધો આખો ફોર્મલ માહોલ છે, થોડો આમ કેઝ્યુઅલ થઈ જાય, સો દેટ તમને હું તમારા ઘરની છું ને તમે મને મારા ઘરના છો એવા લાગો, એકબીજાની ઘરવાળી આપણે. રાજકોટ એ મારો નાનપણનો બહુ મોટો સમય અહીંયા ગયો છે. મારા કાકા ભક્તિનગર શેરી નંબર 2માં રહેતા હતા, એટલે મેં બહુ બધી દિવાળી, બહુ બધા સમર વેકેશન્સ રાજકોટની અંદર ઉજવ્યા છે. બહુ સાતમ આઠમના મેળા ભોગવ્યા છે. અને ઓલ્સો બિકોઝ હું જે રેડિયો સ્ટેશનમાં કામ કરતી હતી એ રેડ એફએમ પણ અહીંયા છે 93.5, અને અહીંયા એને કારણે થઈને બિકોઝ આઈ વોઝ ઓલ્સો ધ હેડ ઓફ ક્લસ્ટર ફોર ગુજરાત, એટલે આઈ યુઝ ટુ વિઝિટ ધીસ સ્ટેશન વેરી ઓફન. એટલે રાજકોટ સાથે મારી બહુ જ બધી યાદો અને સાથે સાથે બહુ બધો સંબંધ જોડાયેલો છે. અહીંયા બેઠેલા આપ સૌમાંથી જેટલા લોકો મને મળીને ગયા એ મારા માટે બહુ મજાની વાત છે કે ભલે હું લાઈવ રેડિયો અહીંયા ન કરતી હોઉં તો પણ મે બી સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા ઘણા બધાના ઘર સુધી હું, તમારા ઘણા બધાના હૃદય સુધી હું પહોંચી શકી છું. દેટ્સ અ ગ્રેટ પ્રિવિલેજ દેટ આઈ હેવ. ઇન્ટરનેશનલ વિમેન્સ ડે જ્યારે ઉજવાતો હોય ત્યારે મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે આપણે પુરુષ વિરોધી અને સ્ત્રી તરફી વાતો કરવાના છીએ, વિચ ઇઝ નોટ ધ ફેક્ટ એટ ઓલ. એટલે આપણે આજે અહીંયા યુ અગેન્સ્ટ મી એવી ના મળી લો તમે, નો પ્રોબ્લેમ, ટેક યોર ટાઈમ. આટલા બધા વખતે મળ્યા હોય તો હાય તો કરવું પડે કે નહીં? ઓલ કુલ, હાય. સો મોટાભાગના લોકોને એવું લાગતું છે કે નારી દિવસ આવે એટલે પુરુષોથી અગેન્સ્ટ હોય, એમના અગેન્સ્ટ તમને ભડકાવવા માટે થઈને આવા દિવસો બનાવવામાં આવે છે, આવું લોકોનું માનવું હોય છે. હમણાંમાં એક સરસ મજાની કવિતા ઇન્સ્ટાગ્રામની ઉપર મૂકેલી, તો એમાં ઘણા બધા લોકોએ જનરલી મેને નીચે એવું લખેલું કે હા પણ આ બધા ફેમિનિઝમની કંઈ જરૂર નથી. વોટ ઇઝ ફેમિનિઝમ? આ બહુ બેસિક વાત મારે આજે ક્લિયર કરવી છે કે જેથી તમને કોઈ એવું કહી દે કે ના તમારે ફેમિનિસ્ટ બનવાની જરૂર નથી, તો તમને ખબર રહે કે તમારે ખરેખર જરૂર છે કે નથી. ફેમિનિઝમને સ્ત્રીઓ સાથે કોઈ લેવા દેવા જ નથી. આ એક અફવા છે કે ફેમિનિઝમ એ સ્ત્રીઓ તરફી વાત છે, એવું નથી. એ શબ્દમાં ફેમાઇન આવે છે એને કારણે આપણે માની લીધું છે. ફેમિનિઝમ એટલે કોઈ પણ પુરુષ, સ્ત્રી કે કોઈ પણ વ્યક્તિને એની જેન્ડરને કારણે નહીં પણ એની લાયકાતને કારણે કામ મળે. તમારી જાતિને કારણે નહીં, તમારી લાયકાતને કારણે તમને કામ મળે. જો તમે એવું માનતા હો કે પુરુષ અને સ્ત્રી હોવાને કારણે તમને આ કામ ના મળવું જોઈએ, તમે એના માટે હોશિયાર છો, તમે એના માટે ભણ્યા છો, તમે એના માટે સક્ષમ છો, તમે સારા છો ટુ ડુ દેટ, નોટ લાઈક ગુડ પર્સન બટ યુ આર ગુડ એટ ઇટ, તો તમે જો એ માનતા હો તો તમે ફેમિનિસ્ટ છો. તો એવા પુરુષો પણ ફેમિનિસ્ટ છે અને સ્ત્રીઓ પણ ફેમિનિસ્ટ છે જેને એવું લાગે છે કે હા મને મારી લાયકાતને કારણે કંઈ કામ મળવું જોઈએ. જો તમે માનો છો તો તમને કોઈ પણ ધારો કે એવું કહી જાય કે ફેમિનિઝમની જરૂર નથી, ત્યારે એમના સુધી આ વ્યાખ્યા પહોંચાડી દેજો સૌથી પહેલાં. અત્યારે ઇન્ટરનેશનલ વિમેન્સ ડેમાં આઈ વુડ ઓલ્સો ઇન્ક્લુડ યોર ન્યૂઝપેપર કે આ વાત ફેલાવવી બહુ જરૂરી છે. કારણ કે જે લોકો એક્સ્ટ્રીમ સ્યુડો ફેમિનિઝમવાળા છે એમનાથી ડરીને સમાજમાં ઘણા બધા લોકોએ આને એક નેગેટિવ વર્ડ બનાવી દીધો છે. સ્ત્રી હોવું એ સૌથી મોટું સૌભાગ્ય છે કારણ કે આપણે નર્ચરર છીએ, આપણે આ દુનિયાને આગળ વધારી શકીએ એમ છીએ. એ શક્ય છે કે તમે છો એટલે આવનારી પેઢી છે. સો એના માટે નાનમ રાખવી કે એના માટે શરમ રાખવી કે એને કારણે આપણે ક્યાંય પાછળ રહેવું, એવું છે જ નહીં. નહીં તો ભારત શક્તિપીઠનો દેશ ન હોત. વી ઓલ હેવ સેલિબ્રેટેડ વુમનહુડ ઇન મેની વેઝ. આપણી માની સાથે કે આપણા સાસુની સાથે, આપણા ફોઈ, માસી, મામી કે કાકીની સાથે, આપણી આસપાસના નેબરહુડમાં, આપણી બહેનપણીઓમાં અનેક જગ્યાએ આપણે એ વિમેન ટ્રાઇબ ડેવલપ કરી છે કે જે આપણી સાથે વિચિત્ર અથવા તો વરવી કે કપરી પરિસ્થિતિમાં ઊભી રહી હોય.
હું મારું ધારો કે એક્ઝામ્પલ આપું તો આજે હું રાજકોટ આવી છું, મારી સાથે મારી બેસ્ટ ફ્રેન્ડ આવી છે દિશા, એ અને હું 29 વર્ષથી મિત્રો છીએ. એટલે છેલ્લા 29 વર્ષમાં, જેને આરજે સાથે કંઈ લેવા દેવા જ નથી ઓફકોર્સ, એટલે છેલ્લા 29 વર્ષમાં અમે એકબીજાની દરેક ચડતી ને દરેક પડતી જોઈ છે. પણ અમે લડી ઝઘડી રડીને પણ એકબીજાની સાથે જ રહ્યા છીએ. હજી પણ લડી શકીએ એમ છીએ, પણ અમને ખબર છે કે લડી લડીને અમે છૂટા નથી થવાના, લડી લડીને અમે ફરીથી એકબીજા પાસે જ આવવાના છીએ. સો તમારા પણ એવા જે સંબંધો છે એને કોન્સ્ટન્ટલી અપ્રિશિએટ કરતા રહેજો. બીજા કોઈ સંબંધો બાંધવામાં એ સંબંધોને ગુમાવી નહીં દેતા. આજે જે પ્રકારના અવોર્ડ્સ અહીંયા થવા જઈ રહ્યા છે એ અવોર્ડ્સ પણ બહુ અગત્યના છે, કારણ કે એ માત્ર તમે સફળ છો એટલા માટે તમને આપવામાં નથી આવી રહ્યા. એવા અનેક લોકોને આપવામાં આવી રહ્યા છે કે જે પ્રયત્ન કરી રહ્યા છે. મારે એનું એક એક્ઝામ્પલ આપવું છે. ગયા વર્ષે અમે લોકો આઈ હેડ વિઝિટેડ વન ઓફ ધીઝ અવોર્ડ્સ, અને એમાં એક મહિલાને અવોર્ડ આપવામાં આવેલો. એ ગાંધીનગરના મહિલા છે અને એ છેલ્લા 40 વર્ષથી એકલા સ્ટ્રગલ કરે છે. 40 વર્ષ પહેલાં એમના હસબન્ડ ગુજરી ગયા અને એમનો દીકરો જે છે ત્યારે 3 કે 4 વર્ષનો હતો, મને લાગે છે 2.5 કે 3 વર્ષનો હતો. અને એના હસબન્ડ જે છે રિક્ષા ચલાવતા હતા. એ પણ ભાડાની રિક્ષા હતી, લોન ઉપર લીધી હતી, નહીં ભાડે લીધી હતી, અને હસબન્ડ ગુજરી ગયા. હવે આ બેને ઘર કેવી રીતે ચલાવવું, દીકરો કેવી રીતે ઉછેરવો, એ એમની પાસે કોઈ ઓલ્ટરનેટ નહોતું, કારણ કે બંને ફેમિલીઝનો સપોર્ટ નહોતો, કારણ કે હસબન્ડ વાઈફે લવ મેરેજ કરેલા. એટલે આ બેને નક્કી કર્યું કે હું જાતે રિક્ષા ચલાવીશ. આ વાત હું કરું છું 40 વર્ષ પહેલાંની. ઓકે. અને ગાંધીનગર જેવી નાનકડી જગ્યાએ એક મહિલા નક્કી કરે છે કે મારે રિક્ષા ચલાવવી છે. એમને એવું થયું કે બધા જે ઘોડિયા ઘર હોય છે ને એવી કોઈ જગ્યાએ એમને થયું કે હું મારા દીકરાને મૂકી અને પછી રિક્ષા ચલાવવા માટે જાઉં. જે બેન ઘોડિયા ઘર સાચવતા હશે ત્યાંના જે મુખ્ય અધ્યક્ષ હશે એ બેને એવું કીધું કે તમારે પૈસા કમાવા જવું હોય એના માટે તમે તમારું છોકરું અમારે ત્યાં મૂકીને જાઓ, એવું ના ચાલે. આ કંઈ એને માટે નથી. એટલે આ બેન રિક્ષા પર બંને બાજુ આમ હેન્ડલ પકડે અને પોતાની કમરની આગળ દુપટ્ટો બાંધીને પોતાના દીકરાને આગળ ઊભો રાખે. આગળ સ્ટિયરિંગ, વચ્ચે બાળક, પછી એમના પગ અને પછી એની સીટ. કારણ કે પાછળ જો બેસાડે તો પેસેન્જરને ક્યાં બેસાડે? તો એનો દીકરો જ્યાં સુધી એની આંખની ઉપર ના જતો રહ્યો, એટલો ઊંચો ના થયો, ત્યાં સુધી એ પોતાના દીકરાને કમર પર બાંધીને રિક્ષા ચલાવતા હતા. આજે બેન જે છે ને એ ઋષિકેશ કે કેદારનાથ કે બદ્રીનાથ આખા ફેમિલીઝ જ્યારે અથવા તો નાતવાળા કે બધા ભેગા થઈને જ્યારે તીર્થયાત્રા માટે જતા હોય ત્યારે એમની પોતાની ટ્રાન્સપોર્ટ સર્વિસ એવી બસીસ ચલાવે છે ને એમાંની એક બસ એ બેન જાતે ચલાવે છે. અને આખી ટ્રાન્સપોર્ટ સર્વિસ એ બહેને પોતે જાતે ઊભી કરી છે. તો આ વાત માટે એમને એવોર્ડ મળી રહ્યો હતો. ત્યારે એમણે મંચ ઉપર આવીને બહુ સરસ વાત કરી હતી, જેને કારણે મને આજે હું જ્યારે કાનાભાઈ સાથે વાત કરતી હતી ત્યારે મને એવું લાગ્યું કે આ વાત બહુ સાચી છે. એમણે કીધું કે અત્યારે જ્યારે હું બસ ચલાવું છું તો મારી આખી ટ્રાન્સપોર્ટ સર્વિસ છે ને ત્યારે મારે અવોર્ડની જરૂર નથી. મને ત્યારે જરૂર હતી કે મારી અંદર કોઈ આત્મવિશ્વાસ રાખે, મારું પોટેન્શિયલ જુએ, જ્યારે હું મારા દીકરાને કમર ઉપર બાંધીને રિક્ષા ચલાવતી હતી. એ રિક્ષામાં બેસનાર કોઈ પણ વ્યક્તિ કે આજુબાજુની કોઈ પણ વ્યક્તિને એ જોઈને એવું નહીં થયું હોય કે આ સ્ત્રી આટલી ડિફિકલ્ટીમાંથી પસાર થાય છે, તો વી શુડ, if not award, then we should reward. If not reward, then we should support this woman in some way. At least encouragement આપીએ, at least આત્મવિશ્વાસ આપીએ, at least ટેકો આપીએ એવું કહીને કે હું જોઉં છું કે તું શું સ્ટ્રગલ કરે છે ને મને તારા માટે માન છે, હું તારી સાથે ઊભો કે ઊભી છું. આટલી નાનકડી વાત પણ આવા સંજોગોની અંદર કેટલી બધી કામ લાગતી હોય છે. તો જો આજકાલ છેલ્લા આટલા બધા વર્ષોથી જે મહિલાઓને પસંદ કરે છે ઇન ડિટેલ એમના વિશે જાણીને, જેમ કે 2024માં એક ચાની લારી ચલાવતા બેનને એમણે એવોર્ડ આપ્યો હતો. ઇટ ઇઝ સો ગ્રેટ કે તમને એવું લાગે કે તમે એક સર્વાઈવ કરવા માટે તમે જે કોઈ પણ કામ નાનું નથી એવું માનીને જ્યારે કંઈ સ્ટ્રગલ કરી રહ્યા છો ત્યારે સમાજના બીજા લોકો તમારી વારે આવે ને એમને દેખાય that you are visible. What you are doing, we can see, we can empathize, we can value. આવું જો થાય
તો કેટલા બધા લોકોને આત્મવિશ્વાસ મળે આવા પ્રયત્નો કરવાનો અને આનાથી આગળ જવાનો. કારણ કે સફળ થઈ જાય ને એના બધા જ મિત્રો હોય છે. આજે નીરજ ચોપરાને જ્યારે ગોલ્ડ મેડલ મળ્યો ને ત્યારે આપણે બધા એવી રીતે ખુશ થયેલા જાણે આપણે એની પાછળ મહેનત કરતા હતા. આપણે એના માટે વહેલા ઉઠ્યા નથી, આપણે એને ફાઇનાન્શિયલી કોઈ રીતે સપોર્ટ કર્યો નથી. એ ઓલિમ્પિક્સ જીત્યો એ પહેલાંની એની કોઈ મેચ કે એ દુનિયામાં જીવે છે, એ એક્ઝિસ્ટ કરે છે, એ આપણને ખબર નથી. એ જેનાથી જીત્યો ને એનો જે ઓપોનન્ટ હતો ને એ પાકિસ્તાનનો હતો. એની માનો ઇન્ટરવ્યૂ આવેલો અને એને પૂછવામાં આવેલું કે તમારો દીકરો નીરજ ચોપરાથી હાર્યો, તો એની માએ એવું કીધું કે કંઈ વાંધો નહીં, મારો નહીં તો એનો દીકરો તો જીત્યો. એક તરફ આ બે દેશો વચ્ચે યુદ્ધ છે, ટેન્શન છે, જે પોલિટિકલ છે, અને એક તરફ આ બે અલગ અલગ દેશોની માની આ સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે. છોકરાઓની તો છે જ, પણ એની માની આ સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે, જે આવડા નાનકડા ગામમાં લોન લઈને પોતાનું ખેતર વેચીને પોતાના છોકરાને સપોર્ટ કરે છે એનું સપનું પૂરું કરવા માટે. વિચાર તો કરો કે એ એવી ગેમમાં પણ નથી, એ ક્રિકેટ નથી રમતો, તો પણ એને આટલો બધો સપોર્ટ પોતાની મા તરફથી મળે છે. આ કેટલી જબરદસ્ત વાત છે. પણ એ નીરજ ચોપરાને વખાણતી વખતે હવે જેટલા લોકો એને ઓળખતા હશે ને એમાં કેટલા બધા કહેશે કે અરે એ તો મારી જોડે સ્કૂલમાં હતો, અરે આ તો અમારી બાજુમાં રહેતો હતો, અરે હું તને મળાવું નીરજ ચોપરાને. આવો યશ ખાટવાવાળા બહુ બધા લોકો મળશે. સફળતાના બધા જ સગા છે, સંઘર્ષના કોઈ નથી. આજે જે અવોર્ડ્સ થઈ રહ્યા છે એ સંઘર્ષને સેલિબ્રેટ કરવા માટે થઈ રહ્યા છે. So keep that in mind, that struggle is not a bad thing. સફળતાની જર્ની એ સ્ટ્રગલના રસ્તેથી જ જાય છે. અને જેટલી વાર ફેલ થઈએ છે એટલી વાર આપણને એ આત્મવિશ્વાસ આવે છે કે આપણે પ્રયત્ન તો કર્યો. એ જ મોટી વાત છે. કારણ કે એઝ વિમેન વી ઓલ નો કે એવા કેટલા બધા સપના આપણને આવતા હોય કે જેમાં આપણે જેવું માની લેતા હોઈએ ને પોતાની જાતને કહેતા હોય કે જવા દે ને, આ તો નહીં થાય, આ નહીં થઈ શકે અલગ અલગ સંજોગોને કારણે, મમ્મીને કારણે, પપ્પાને કારણે, સાસુને કારણે, જે સોસાયટીમાં રહો છો એના કારણે, તમારા પોતાની હેલ્થના લિમિટેશનને કારણે, તમારા પોતાના કન્ફ્યુઝનને કારણે, તમારા પોતાના લેક ઓફ કોન્ફિડન્સને કારણે, આ બધાને કારણે આ બધું શક્ય છે. હેલો મેમ. સો એને કારણે આપણે ઘણી બધી વાર આપણા પોતાના જ પગમાં એ બેડીઓ બાંધી દેતા હોઈએ છીએ. એનો અર્થ એ થયો કે બીજા પણ બેડીઓ બાંધે છે અને આપણે પણ બેડીઓ બાંધીએ છીએ. ઘણા બધા લોકો આપણી આસપાસ એવું કહેતા હોય છે કે તમારે સફળ થવા માટે થઈને કોઈનું સાંભળવાની જરૂર નથી. એવું નથી. બધા પાસેથી એ સાંભળવાનું છે કે જે તમારી સફળતામાં તમને મદદ કરે છે. એ નથી સાંભળવાનું જે સતત તમને એમ કહે છે કે તમે નહીં કરી શકો. શોધો તમારી આસપાસ એવું એક સપોર્ટ સર્કલ બનાવો કે જે હંમેશા તમે કંઈક નવું કરવા જાઓ ત્યારે તમને કહે છે કે તું કરી શકીશ, રાધર દેન એવું કે જોજે હા આમાં તો આવું થઈ જશે. ભય દેખાડવાવાળા બહુ બધા લોકો છે. તારે કોઈ ભયની જરૂર નથી ને કંઈ પણ થશે તો પાછળ હું બેઠો કે બેઠી છું ને, એવું કહેવાવાળા લોકોને પોતાની આસપાસ ભેગા કરો. આપણે ચૂઝ નથી કરી શકતા કે આપણે કયા લોકોની સાથે વધુ દોસ્તી રાખવી છે, કયા લોકોની સાથે વધુ રહેવું છે, કારણ કે આપણને સમજાતું નથી કે આમાં તમારા માટે અગત્યનું શું છે. તમારી અંદર તમારી આવતીકાલ પર જે વિશ્વાસ મૂકી શકે, જે તમારી પર આશા મૂકી શકે, જેટલા ઓપ્ટિમિસ્ટિક, પોઝિટિવ, કોન્ફિડન્ટ, વિઝનરી હોય એવા લોકોની દોસ્તી તમારી આસપાસ રાખો. એ બહુ જ કામ લાગે છે કપરા સમયની અંદર. એવી જેટલી પણ મહિલાઓ અહીંયા બેઠી છે કે જે પોતે સફળ થઈ છે એમાંની કોઈ પણ મહિલા તમને આ જ કહેશે. આ કંઈ હું કંઈ નવું જ્ઞાન કહું છું એવું નથી. સો મેની ઓફ યુ તમે હેડ આમ હલાવી રહ્યા છો બીકોઝ મે બી ઓલ ઓફ યુ આર ફીલિંગ ધ સેમ થિંગ. એટલા માટે આ તમારી વાત છે. મને કાનાભાઈએ જ્યારે કીધું કે આપણે આ પ્રકારનું કોન્વર્સેશન કરવું છે ત્યારે મને એવું હતું કે હું એકલી અહીંયા બેસીને વાત કરું અને મને જે ઈચ્છા થાય એવી વાતો કર્યા કરું એના કરતાં ઇટ ઇઝ બેટર કે આપણે એ વાત કરીએ કે જે તમારે કરવી છે.
મોટે ભાગે અમારા જેવા સ્પીકર્સની અંદર એવું થઈ જાય છે કે અમને જે વિષય યોગ્ય લાગે કે ઓર્ગેનાઇઝરને જે વિષય યોગ્ય લાગે એના પર અમે આવીને બોલીને જતા રહેતા હોઈએ છીએ અને તોય કદાચ તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો રહી જાય. સો ટુડે વી હેવ ડિસાઇડેડ કે તમે જે અહીંયા સવાલો પૂછ્યા છે એ સવાલોના જવાબ વિશેની વાત આપણે કરીશું. મને આપણી પાસે કેટલો સમય છે એ નથી ખબર, એટલે તમે ભાગવત ચલાવો, એ લોકો થાકી જાય ત્યાં સુધી. વેરી નાઇસ. તો મને ઇફ સમબડી કેન શેર ધ ક્વેશ્ચન્સ વિથ મી તો દેન વી કેન બિગિન. હું આ પલાઠી વાળીને બેઠી છું, તમને કોઈ વાંધો નથી ને? હાશ, ગ્રેટ. બધાએ ચિટ્સમાં પ્રશ્નો તો લખ્યા છે, બસ કલેક્ટ કરી અને અહીંયા આપની સુધી પહોંચાડવાના. હા, ધેટ્સ ઓકે. ત્યાં સુધી જો કોઈ બીજાને આમ હાથ ઉપર કરીને પૂછવું હોય તો પણ પૂછી શકો છો. એવું જરૂરી નથી કે તમારે ચિઠ્ઠીમાં જ લખવું પડે. તમારે એમને એમ કહેવું લાઈવ પણ પૂછવા હોય, યુ કેન રીડ ઇટ, ઇટ્સ ઓકે. પ્રશ્ન છે જે જ્યારે મહિલા ચાંદ પર પણ પહોંચી છે ત્યારે અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ માટે સમાજમાં શું પરિવર્તન લાવવું જોઈએ? અંતરિયાળ વિસ્તારોમાં દીકરીઓ માટે શિક્ષણ માટે થઈને શું પરિવર્તન લાવવું જોઈએ? મને લાગે છે સરકાર એના માટે ખાસી બધી મહેનત અત્યારે કરી રહી છે. કદાચ આપણા માટે પ્રશ્ન એ છે કે આપણને આઝાદી મળ્યાને લગભગ 78 વર્ષ થઈ ગયા છે. દેશને 70 વર્ષ આઝાદીના થઈ ગયા હોય કે 65 વર્ષ આઝાદીના થઈ ગયા હોય પછી એને ઉપર લાવવો, દેટ મીન્સ કે 65 વર્ષનું કામ થઈ ગયા પછી ત્યાંથી પિકઅપ કરીને એને ઉપર લાવવો. બરાબર? તમારા ઘરમાં ખબર છે મહારાજ આવે, એવા મહારાજ આવતા હોય કે જે તમને કહે કે શાક સમારીને રાખજો, કુકરની અંદર દાળ ચોખા જે છે એ પલાળીને રાખજો, અને પછી આવીને એની અંદર વઘાર કરે સીટીઓ મારીને ફટાફટ. તો તમને એવું થાય ને કે એ રસોઈ બનાવવાના જ્યારે ક્રેડિટ લઈને જાય ત્યારે તમને એમ થાય કે એની આગળનો કૂથો તો બધો મેં કર્યો હતો. દેશમાં પણ એવું હોઈ શકે કે આટલા વર્ષો જે ગયા છે એમાંથી કોકે અમુક મહેનત કરી છે ને કોકે અમુક મહેનત કરી છે. એના પોલિટિક્સમાં કે કોણ શું કરે છે ને કોણ શું નથી કરતું એમાં પડવાને બદલે આપણે સમાજ તરીકે જેટલા લિમિટેશન ગવર્મેન્ટના હોય એટલા લિમિટેશન આપણાના એની અંદર એડ કરીએ એ આપણે જોવાનું છે. જો શાળાઓ તમારા ગામની અંદર હોય તો ત્યાં સુધી પોતાની દીકરીઓને જવા દેવી એ આપણી જવાબદારી છે. એ જો જાય તો પાછી આવીને એને ના હો તારે રસોઈ તો શીખવી જ પડશે, ભલે ગણિતના દાખલા ના આવડે, એ આપણી જવાબદારી છે. અહીંયા બેઠેલી કોઈ પણ સ્ત્રીને આ પ્રકારની તકલીફો પડી હોય એવું હું માનતી નથી, પણ તમારા કોઈ સગા આવી રીતે કોઈ તમારા ઓરિજિનલ વિલેજીસની અંદર અથવા તો તમારા હોમ વિલેજની અંદર હોય તો મે બી ધીસ ઇઝ ધ બેસ્ટ દેટ વી કેન ડુ કે એ દીકરીઓની અંદર વિશ્વાસ રાખીએ કે એમના એજ્યુકેશનમાં આપણે મદદ કરી શકીએ. અને બીજું, તમારા ઘરે કામવાળા આવતા હશે, એમના ઘણા કામવાળા એવા હશે કે જેના બાળકો ભણતા નહીં હોય. જો તમે ભણેલા હો તો એમાંના એક દીકરો કે એક દીકરીને તો તમારા ઘરે ભણાવો. કંઈ નહીં તો એ સાદું ગણિત લખતા થઈ જાય, પોતાનું નામ લખતા થઈ જાય, એને વાંચતા આવડે, એટલી મહેનત આપણે તો કરીએ. જો આપણને જીવનની અંદર આટલો પ્રિવિલેજ મળ્યો છે કે આપણે આટલું ભણી શક્યા તો એનો સમાજને શું ફાયદો થયો, આપણી શું જવાબદારી છે? આપણે કદાચ આખું ગામ ના બદલી શકીએ, આખી સરકાર ના બદલી શકીએ, આખો દેશ ના બદલી શકીએ, ઘણી બધી વાર ઘરના પતિને ના બદલી શકીએ. ઓલ ઓફ ધીસ ઇઝ પોસિબલ. આઈ એમ નોટ સેઇંગ કે બદલીને બીજો પતિ લઈ આવીએ. આઈ એમ જસ્ટ સેઇંગ કે એના સ્વભાવની નબળાઈઓ ના બદલી શકે. આઈ વિશ ધી સેકન્ડ વોઝ પોસિબલ. પાછળથી જવાબ આપ્યો એ વાસ્તવિકતા છે. આઈ નો. એટલા માટે જ હું કહું છું કે એ બધું કદાચ શક્ય ના હોય, પણ આપણી સાથે આપણી આસપાસ રહેતું કોઈ એક બાળક એનું જીવન બદલવું શક્ય છે. અગેન આઈ એમ ગોઈંગ બેક ટુ અવોર્ડ્સ. એક એવી મહિલાને અમે અવોર્ડ આપ્યો હતો કે જે પોતાની ગાડીમાં નેલ કટર લઈને ફરે છે અમદાવાદમાં,
કે જેટલા સિગ્નલ ઉપર પેલા ભિખારીના બાળકો આમ નોક કરતા હોય ને, એ બધાને પર્સમાંથી નેલ કટર કાઢી નખ કાપી આપે. ધેટ્સ ઓલ ધેટ શી ડઝ. પણ એને કારણે આ બધા બાળકોના નખની અંદર જે ગંદકી હોય, કારણ કે એ લોકો તો આપણી જેમ વારે વારે હાથ સેનેટાઈઝ કરવાના નહીં, સાફ કરવાના નહીં. કેટલી નાનકડી વાત છે, પણ એને કારણે કેટલો બધો બદલાવ આવતો હશે. એ વાત શક્ય છે. નાના નાના સ્ટેપ્સથી સોસાયટીમાં કોન્ટ્રીબ્યુશન થાય છે. એન્ડ સો મે બી દેટ ઇઝ અવર કોન્ટ્રીબ્યુશન. We had another question that what is one habit that you follow that makes you powerful? Or that makes women powerful in general? Both the ways. એક સ્વાભાવિક વાત જે મેં નક્કી રાખી છે કે હું ક્યારેય પણ એ બનવાનો પ્રયત્ન નહીં કરું કે જે હું નથી. ધેટ ડઝન્ટ મીન કે હું એડજસ્ટ નહીં કરું. મારા બાએ પણ મને શીખવાડ્યું છે કે ચાલશે, ભાવશે ને ફાવશે, આ 3 શબ્દો શીખી જાઓ તો જીવન સરળ બની જાય. આ કોઈ પેટ્રિયાર્કલ માનસિકતા નથી. આ દરેક પુરુષને, દરેક સ્ત્રીને આવડવું જોઈએ. બિકોઝ કોઈ પણ પરિસ્થિતિની અંદર, કોઈ પણ ફોરેન લેન્ડની અંદર, કોઈ પણ ફોરેન સિચ્યુએશનની અંદર જો આ 3 શબ્દો તમારી પાસે આસપાસ હોય તો તમે બહુ સરસ રીતે ગોઠવાઈ જતા હો છો. પાણી ને હવા પોતાની જગ્યા કરી લેતા હોય છે. એવી રીતે આપણે એટલા સરળ હોઈ શકીએ. પણ તમે જે વાતોની અંદર નથી માનતા, જે સ્ટેન્ડ તમારે લેવું જોઈએ, કારણ કે તમે એ અપબ્રિંગિંગમાંથી, એ ઉછેરમાંથી, એ સમજણમાંથી આવો છો, એની સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરો. ઇટ વિલ મેક યુ વેરી પાવરફુલ વેન યુ વિલ રિમેન રિયલ. આનું એક બહુ નાનકડું એક્ઝામ્પલ એ છે કે એવા ઘણા લોકો છે કે જેને 200 કરોડ કે 2000 કરોડ કે 20,000 કરોડના કૌભાંડ થાય ને ત્યારે એના વિશે ચોવટ કરવામાં બહુ મજા આવે છે કે આ લોકો તો બધા એવા જ છે, અમુક ડિપાર્ટમેન્ટ્સ એવા છે, અમુક સત્તાધીશો એવા છે. પણ એ જ લોકો સિગ્નલની ઉપર 20 રૂપિયાનું કરપ્શન કરવા માટે, પોતાનો દંડ કેન્સલ કરાવવા માટે સામેવાળી વ્યક્તિને ફોર્સ કરતા હોય છે કે બતાવી દો ને. જે 20 રૂપિયાનું અત્યારે કરપ્શન કરે છે ને એની પાસે જ્યારે 20 કરોડ આવશે ને ત્યારે સેમ કરપ્શન કરશે. તમે જો તમારા બાળકને એવું કહેતા હશો કે હું તને એક ચોકલેટ આપીશ, પપ્પાને આ ના કહેતો, તો તમારો છોકરો મોટો થઈને કરપ્ટ થશે, કારણ કે તમે એને બાળપણમાં શીખવાડ્યું છે. એટલે જે તમે છો એ તમે રહી શકો એવા જ રહો. અને દેટ વિલ મેક યુ વેરી સ્ટ્રોંગ, કારણ કે પછી તમારે કોઈની સામે ફેક કરતી વખતે યાદ નહીં રાખવું પડે કે મારે કંઈ બીજા બનીને આ લોકોની સાથે વાત કરવાની છે. રેડિયોમાં મને બહુ મદદરૂપ થયું છે, કારણ કે હું રોજ રેડિયોમાં એક દિવસની અંદર 40 એવી વાતો કરતી હતી કે જે મેં આજ પહેલાં ક્યારેય ના કરી હોય. 40 ગુણ્યા 365 ગુણ્યા 23 વર્ષ મેં નવી વાતો કરી છે. હવે ધારો કે અમદાવાદ શહેરની અંદર અમને મોરલેસ રેડિયો લિસનરશિપ અમારી 15 લાખ લોકોની છે. તો 15 લાખ લોકો ધારો કે 1 મિનિટ માટે પણ તમને સાંભળતા હોય તો 15 લાખ મિનિટ તમારી અંદર કોઈ ઇન્વેસ્ટ કરે છે કે જે એમને ક્યારેય જિંદગીમાં પાછી નથી મળવાની. તો એ સમયના સદુપયોગ માટે તમે કઈ વાત કરશો કે જે કોઈએ ન સાંભળી હોય, અને સાંભળે તો એમ થાય કે ઠીક છે, હવે એવું ના થાય. એના માટે થઈને તમે એવો યુનિક ઓપિનિયન બિલ્ડઅપ કરી શકો. હવે એના માટે થઈને તમારે તમારી જાત પાછળ બહુ મહેનત કરીને તમારી પોતાની અંગત પર્સનાલિટી ઊભી કરવી પડે કે જે એટલી રસપ્રદ હોય. આટલા બધા દિવસ તમે ફેક ના બની શકો, કોકની સ્ક્રિપ્ટ ન બોલી શકો. એટ સમ પોઈન્ટ તમને એવું લાગશે કે ભાઈ હું તો આ જ છું. And I think that has helped me a lot to become the person that I am today. Being yourself. Yes. It's hard, but embrace your every part. Correct. I believe ગ્રીકના એક ટેમ્પલ ઓફ અડેલ્ફીની ઉપર પણ એવી જ એક કહેવત લખી છે ગ્રીકમાં, નો thyself. Yeah. પોતાને ઓળખો, પોતાને સ્વીકારો. The The second one is more important. ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહેવા માટેની ટિપ્સ છે ને. ગમે તેવી પરિસ્થિતિમાં બધા ખુશ જ હોય છે ને, આવું શક્ય જ નથી. એ સ્વીકારી લેવું જરૂરી છે કે હા અત્યારે ખરાબ સમય છે, દુઃખ થાય છે, ખરાબ લાગે છે, ગુસ્સો આવે છે, જેલસી થાય છે, પીડા થઈ રહી છે, કારણ કે આ નોર્મલ છે.
આવું નહીં થવું એ એબનોર્મલ છે કે તમને ક્યારેય દુઃખ આવે જ નહીં, તમને ક્યારેય નિરાશા આવે જ નહીં, તમને ક્યારેય તમારું હૃદય તૂટે જ નહીં. આ સાચી દુનિયા નથી કે જ્યાં આવું કોઈ દિવસ થાય જ નહીં. સાચી દુનિયા એ છે કે જેની અંદર આ બધું થાય પણ પછી પાછું સારું પણ થાય. એ યાદ રાખવું બહુ અગત્યનું છે. એન્ડ દેટ વિલ ટેક યુ ટુ અ બેટર હેપી લાઈફ. કે આ અત્યારે થઈ રહ્યું છે પણ ધીસ ટુ શેલ પાસ. કારણ કે બધું ઇવેન્ચ્યુઅલી બદલાઈ જ જાય છે. તમે બધા જેટલા વર્ષોની જિંદગી જીવ્યા હો, આજથી 5 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં તમને કલ્પના નહોતી કે તમે કઈ કઈ ચેલેન્જીસમાંથી પાસ થઈ શકશો એઝ અ પર્સન. આજે પાછળ જોશો તો તમને એમ લાગશે કે ત્યારે આટલું બધું મોટું લાગતું હતું પણ અત્યારે નથી લાગતું. સ્કૂલમાં જે છોકરાઓ ભણતા હોય એને પરીક્ષા મોટી લાગતી હોય, ને કોલેજમાં જે ભણતા હોય એને ગર્લફ્રેન્ડ ફોન નથી ઉપાડતી એ એવું લાગતું હોય, ને જે જોબ શોધતા હોય એને જોબ નથી મળતી એ અઘરું લાગતું હોય, ને પછી છોકરો કે છોકરી પરણવા માટે નથી મળતા એવું લાગતું હોય, ને પછી એવું લાગે કે બાળક નથી થતું એવું લાગતું હોય, અથવા તો એવું લાગે કે અત્યારે સાસુ સસરા જોડે રહીએ છીએ એના કરતાં એકલા રહેવાનું ક્યારે શરૂ કરીશું એ લાગતું હોય. પછી છોકરા ક્યારે મોટા થશે એ લાગતું હોય, ને પછી હવે છોકરાને એના લગ્ન ક્યારે થશે એ લાગતું હોય, ને પછી હવે આપણી હેલ્થનું શું થશે એ લાગતું હોય. તો જો આપણે આ કમ્પ્લેન્ટ્સની અંદર જ રહીશું તો આપણે જીવનમાં મજા ક્યારે કરીશું? Because this is possible. You are constantly waiting for one time. That's never going to come. Now is the time. આ છે સમય. એક ખરાબ સમય ને બીજા ખરાબ સમય, એક ખરાબ ઘડી ને બીજી ખરાબ ઘડીની વચ્ચે એક સારી ઘડી છે. અને એને આઈડેન્ટિફાય કરતા શીખો કે આ સારો સમય છે. યાદ રાખો, ક્યાંક નોંધી રાખો કે તમારી સાથે છેલ્લા 20 વર્ષમાં, છેલ્લા 30 વર્ષમાં શું શું સારું થયું છે. આપણે બધા મોટે ભાગે એ જ રિપીટ કર્યા કરીએ છીએ કે આપણી સાથે ખરાબ શું થયું છે. Because it is easy to remember pain, but it's very difficult to remember gratitude. કે તમારી સાથે કેટલું સારું થયું છે. શું શું ખોટું થઈ શકતું તું પણ તમે એ સમયમાંથી નીકળી ગયા, તરી ગયા. બધાના જીવનમાં દુઃખ આવતું હોય છે, કોઈ એનાથી પર નથી. પણ જે એની સાથે લડી શકે છે એને સ્વીકારીને, એની અગેન્સ્ટ નહીં, એની સાથે સાથે એમાંથી શીખીને તમે આગળ વધો છો, then life is not so difficult. અને એવું નથી કે હું અહીંયા બેસીને વાત કરું છું તો મારી જિંદગીમાં કોઈ પ્રશ્નો નહીં આવ્યા હોય. સો ડોન્ટ થિંક લાઈક દેટ. પણ આપણે બધા એમાંથી ક્યાંક ને ક્યાંક ઉગર્યા છીએ. એન્ડ ઇટ હેઝ જસ્ટ મેડ અસ અ સ્ટ્રોંગર પર્સન, I feel. Very true. This one is a slightly controversial, પણ reality પણ છે કે એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજી કેમ ન શકે. હા, નાઇસ. મને લાગે છે બધાના મનની વાત અને પ્રશ્ન ક્યાંક ને ક્યાંક આ છે જ. So I'm going to just pause you for a bit and ask all the women seated here. Almost આજકાલના દરેક એવા જે પણ ફંક્શન કે સોપાન હોય છે એમાં હું આ કરાવતી જોઉં છું. જે બાજુમાં બેઠા છે ઊભા થઈને ખાલી એક હગ કરો. હગ ઈચ અધર. બાજુમાં કોણ બેઠું છે? એક સ્ત્રી જ છે, એક મહિલા જ છે. બાજુમાં પુરુષ હોય ને એને તમે હગ કરો, that can be controversial, but a woman hugging another woman cannot be. Come on. અહીંયા થઈ શકે. મજા આવી? Over to Devki. આ પ્રશ્ન હજી વધુ કોન્ટ્રોવર્શિયલ બનાવીએ, કારણ કે મને ખબર છે કે આ પ્રશ્નમાં અંદરનો પ્રશ્ન શું છે. ભેટી લીધું? ચાલો ફોકસ પાછું મારી તરફ લઈ આવો. ઓકે? મોટા ભાગના લોકોના મનમાં એ પ્રશ્ન છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે. હે ને? સારું. કેટલા લોકો એવું માને છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે? હાથ ઉપર કરો. હા? અરે ઓ, સ્વીકારવામાં તકલીફ છે, કઈ વાંધો નહીં. મને એવું કહો કે તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે પુરુષ જ પુરુષનો દુશ્મન છે? સારું. આ દેશની અંદર જેટલા પણ ક્રાઇમ થાય છે એમાં કેટલા પુરુષોને સ્ત્રીઓએ મારી નાખ્યા અને કેટલા પુરુષોને પુરુષોએ મારી નાખ્યા? જસ્ટ ઇમેજિન કરીને કહો. કયો આંકડો વધારે મોટો હશે? પુરુષોએ પુરુષોને મારી નાખ્યાનો.
પણ સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે. કેટલી સ્ત્રીઓએ સ્ત્રીઓને રેપ કરી છે ને કેટલા પુરુષોએ સ્ત્રીઓને રેપ કરી છે. કેટલી સ્ત્રીઓ સ્ત્રીઓને મારે છે ને કેટલા પુરુષો સ્ત્રીઓને મારે છે. આ પણ એક પુરુષ પ્રધાન સમાજની વાત છે કે તમને એવું સમજાવી દેવું કે તમે બંને એકબીજાના અંદર અંદર દુશ્મન છો. એવું નથી. પુરુષો સ્ત્રીઓના પણ દુશ્મન છે, પુરુષો પુરુષોના પણ દુશ્મન છે, સ્ત્રીઓ સ્ત્રીઓની પણ દુશ્મન છે. આને જેન્ડર સાથે કોઈ લેવા દેવા નથી. દરેક સ્ત્રી દરેક સ્ત્રીને નથી સમજી શકતી, દરેક પુરુષને પણ નથી સમજી શકતો. બાપ અને દીકરાની વચ્ચે લડાઈ હોય છે, તમે જોતા હશો તમારા ઘરની અંદર. બે ભાઈઓ વચ્ચે લડાઈ હોય છે, બોસ અને એમ્પ્લોયી વચ્ચે લડાઈ હોય છે. કેવી રીતે હોય છે? એ કેમ એકબીજાને નથી સમજતા? એટલે જો કોઈ પણ વ્યક્તિ તમારા મનની અંદર આ વાત રાખ્યા કરે કે આવી રીતે બધા એકબીજાના દુશ્મન છે, પ્લીઝ ડુ નોટ બિલીવ ઇટ. એટલે આ વાતને સાઈડ પર મૂકી દો. ક્યારેય આ વાતને અટેન્શન ના આપો કે ખાલી આપણી જેન્ડરની અંદર જ આ થઈ રહ્યું છે. એવું નથી. અને એવું થાય તો એ સમજવાની જરૂર છે કે માની લો કે તમારી સાસુ જે છે એને બહુ જ એવી તકલીફ છે કે તમે એના જેટલું સારું જમવાનું નથી બનાવતા. તમારા હસબન્ડને પણ બહુ એવી તકલીફ છે કે તું મારી માં જેવી સરસ મજાની દાળ નથી બનાવતી. આઈડિયલી સ્પીકિંગ, તમારો હસબન્ડ જે છે એ તમારી સાસુ સાથે વધારે રહ્યો છે ઇન કમ્પેરિઝન ઓફ યુ. એણે વધારે વર્ષોથી એની માની દાળ ચાખી છે, તો એને વધારે સારી બનાવતા આવડવી જોઈએ. તમને શું કામ આવડે? કોણે વધારે દાળ ખાધી છે? જુઓ, કોઈ પણ વડીલો જે છે એ જ્યારે તમારી ઉપર કોઈ પ્રકારના બંધનો રાખતા હોય, એ તમારી માં હોય કે મધર ઇન લો હોય, તમારી નણંદ હોય કે તમારી બેસ્ટ ફ્રેન્ડ હોય કે તમારી ભાભી હોય, જ્યારે તમને લાગે ને કે તમને નથી સમજી શકતી, ત્યારે તમે એ સમજો કે એની સાથે કંઈક એવું થયું છે કે જેને કારણે એને લાગે છે કે તમને જે મળી રહ્યું છે ને ક્યાંક એને નથી મળ્યું. એવી કેટલીક મહિલાઓ છે કે જે મને કહેતી હોય છે કે મારો હસબન્ડ છે ને એ મને ઘરકામમાં બહુ જ મદદ કરે છે, પણ અમારી આજુબાજુવાળા છે ને એ બધા એને ડિસ્કરેજ કરીને કહે છે કે આ તો બૈરીનો ગુલામ છે. હવે એવા નસીબ ક્યાંથી કે તમને એવો વર મળે? અહીંયા બેઠેલી કેટલીય સ્ત્રીઓ કહેશે કે કોકનો હોય તો હું મારે ઘેર લઈ જાઉં, જે મને મદદ કરે કામની અંદર. પણ જો એ જ કુટુંબની બીજી સ્ત્રીઓ એવું કહેતી હોય કે શું કામ તું તારી પત્નીને આટલી બધી મદદ કરે છે, તો તમે સમજો કે એને એના પતિએ મદદ નથી કરી, એને એના ફાધરે કે ફાધર ઇન લોએ કોઈએ મદદ નથી કરી. એટલે એને સમજાતું નથી કે આવું કેવી રીતે હોય. આ મિસઅન્ડરસ્ટેન્ડિંગમાંથી આવે છે. એની તકલીફ એ નથી કે તમને સુખ મળી રહ્યું છે, એની તકલીફ એ છે કે એને સમજાતું નથી કે આવું શક્ય કેવી રીતે છે, અને જો આ શક્ય છે તો એ મારા સમયમાં શક્ય કેમ ના બન્યું. એટલે એમની સાથે બેસીને વાત કરવાની જરૂર છે કે મમ્મી મને ખબર છે કે તમને ક્યારેય મદદ નથી મળી, તમારો દીકરો બહુ સરસ ઉછર્યો છે તમારી પાસે, એટલે કેટલા સારા સંસ્કાર એને મળ્યા છે કે જે તમારા હસબન્ડને કે તમારા ફાધર ઇન લોને કે તમારા ફાધરને નહોતા, તમારી માને જે ખુશી નહોતી મળી, જે તમને નહોતી મળી, એ તમે બંને પેઢી ભેગી થઈને મને આપી રહ્યા છો. આઈ એમ સો હેપી કે તમે આટલો સરસ મજાનો દીકરો ઉછેર્યો છે કે જે પોતાની પત્નીની સાથે ઊભો રહીને કંધાથી કંધા મિલાવીને એની જોડે કામ કરી શકે છે. પ્રશ્ન એ નથી કે સ્ત્રીએ સમોવડિયા બનવાની જરૂર છે, પ્રશ્ન એ છે કે પુરુષે સમોવડિયા બનવાની જરૂર છે. મને કહો કે જેટલા અરેન્જ મેરેજીસ છે એમાં દર વખતે એવું કહેવામાં આવતું હોય છે કે ના ના ના, ઘર સાચવીને છોકરી કામ કરે ને તો અમને કંઈ જ વાંધો નથી. સાંભળ્યું છે આવું? કે ઘર સાચવી લે અને કામ કરે તો કંઈ વાંધો નથી. તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ પુરુષને એવું કહેવામાં આવ્યું કે ઘર સાચવી લે ને પછી કામ કરે ને તો અમને કંઈ વાંધો નથી? કેમ હસવું આવે છે આપણને આ વાતથી?
હાય હાય એવું થોડી હોય, કોઈ હસબન્ડને થોડી કે એવું, કેમ ના કે? પુરુષ અને સ્ત્રી બંનેની જરૂર છે અત્યારે કે જેનાથી ફેમિલી ચાલે છે. જે મોંઘવારીમાં આપણે છીએ એમાં બે જણા ના કમાતા હોય ને તો ઘર ના ચાલે, અનલેસ એન્ડ અનટિલ તમે બિયોન્ડ અપર મિડલ ક્લાસ છો. તો એ સંજોગોની અંદર બંને વ્યક્તિની બંને જવાબદારી બને જ છે. બાળક માંદું હોય ને માં જ્યારે કામે જાય છે અને એનું મન જેવી રીતે ઘરની અંદર રહે છે, પિતા કામે જાય છે ત્યારે એનું મન એવી રીતે નથી રહેતું બીમાર બાળકની અંદર. એનું કારણ તમારા ઉદરમાંથી એ બાળકનો જન્મ થયો છે એ છે. તમે માં ત્યારે બનો છો જ્યારે તમારા પેટની અંદર સૌથી પહેલો જીવ જન્મે છે. એ પિતા ત્યારે બને છે જ્યારે એ જીવ તમારા ઉદરમાંથી બહાર આવીને એના હાથમાં આવે છે. ગમે તે કરે, 9 મહિનાનો ફરક છે તમારા માં બનવામાં ને એના પિતા બનવામાં. અને એ ફરક જે છે એ રહેવાનો જ છે. બ્યુટી પણ એની છે કે પુરુષને જનરેશન્સથી એવું શીખવાડવામાં આવ્યું છે કે એની જવાબદારી છે તમને પ્રોટેક્ટ કરવાની. સ્ત્રીઓને જનરેશનથી એવું શીખવાડવામાં આવ્યું છે કે તમારું કામ માત્ર નર્ચરર બનવાનું છે, માત્ર બાળક ઉછેરવાનું છે. હવે જ્યારે સંજોગો બદલાયા છે, પરિસ્થિતિ બદલાઈ છે, સમાજ બદલાયો છે, સાયન્સ બદલાયું છે, અધિકારો બદલાયા છે, સમજણ બદલાઈ છે, ત્યારે આપણે એવી દીકરીઓ તો ઉછેરી દીધી છે કે જે બહુ જ સ્માર્ટ હોય, જે સમોવડી હોય, જે ભણેલી ગણેલી હોય, જે વિઝનરી હોય, જે કામ કરતી હોય. પણ એ આખો સમાજ જે આવી દીકરીઓને ઉછેરતો હતો, એ આખો સમાજ એ દીકરાઓને ઉછેરવાનો ભૂલી ગયો છે કે આવી દીકરીઓ સાથે કેવી રીતે રહેવું, આ ભણેલી છોકરી સાથે જીવવાનું કેવી રીતે. કારણ કે એમને તો એ જ ખબર છે કે આ છોકરી તો મારી પર ડિપેન્ડન્ટ રહેવાની છે, મારે તો આ છોકરીને પ્રોટેક્ટ કરવાની છે, મારે તો આ છોકરીના પ્રોવાઈડર રહેવાનું છે. હવે જો પૈસા કમાઈને તમે જ કમાઈ લેવાના છો, એણે તમને પ્રોવાઈડ કરવાના નથી. તમારી સેફટી પણ તમે મેનેજ કરી લો છો કારણ કે નાનપણથી તમે ઇન્ડિપેન્ડન્ટ છો. તો પછી પેલો બાબો બિચારો કરશે શું? એને એ ખબર જ નથી કે આના સિવાય પણ ઘણું બધું છે કમ્પેનિયનશિપમાં. પૈસા માટે આપણે લગ્ન નથી કરતા, કોક તમને ઘર આપે એના માટે લગ્ન નથી કરતા. કોક તમારી સાથે તમારી સફરમાં, તમારી સ્ટ્રગલમાં સાથે ને સાથે તમારો હાથ મિલાવીને તમને આત્મવિશ્વાસ આપી શકે, તમને ઇન્સ્પાયર કરી શકે, તમારી સાથે ગ્રો થાય. આપણને બધાને આપણી લાઈફના વિટનેસ જોઈએ છે કે જેણે આપણને આ બધા સંજોગોમાંથી પસાર થતા જોયા હોય, જેને ખબર છે. આજે આ દિશા અહીંયા બેઠી છે, એને મારા 29 વર્ષની જર્ની ખબર છે. ધેટ ઇઝ ધ બ્યુટી. એટ અ સર્ટન એજ આપણને બધાને નવા મિત્રો બનાવવા અઘરા પડે છે. કેમ? કારણ કે ક્યાં એને ફરીથી કહેવું નાનપણથી બધું. ધેટ થિંક ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ કે તમારો જે લાઈફ પાર્ટનર છે એને તમને દરેક ચડતી પડતીમાં જોયા છે અને તમે એની સાથે જીવનમાં આગળ વધ્યા છો. No problem. Settle down. Thank you. So, that is what we all are looking for. એટલે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે, સ્ત્રીઓ સ્ત્રીઓને કેમ નથી સમજતી, આવા બધા 1897ના ખ્યાલોમાંથી આપણે નીકળી જઈએ. આપણે 2026માં છીએ. મેં સૌથી પહેલા શરૂઆતમાં જ તમને કીધું કે મેક યોર ટ્રાઇબ, ગ્રો યોર ફ્રેન્ડ્સ. આ કહેવું બહુ સહેલું છે, પણ તમારા બધા પાસે એવી સ્ત્રી મિત્રો છે કે જેણે ક્યાંક ને ક્યાંક તમને સાથ આપ્યો છે. તમારી માની અંદર હશે, તમારી બહેનની અંદર હશે, તમારી ભાભીની અંદર હશે, તમારી નેબરમાં હશે, કોક તો હશે જ. એટલે એને જેન્ડર સાથે કંઈ લેવા દેવા નથી, એને માણસાઈ સાથે લેવા દેવા છે. સારા અને ખરાબ માણસો હોય છે, જે સારા અને ખરાબ સંજોગોને કારણે ઊભા થયેલા હોય છે. સાચી જેન્ડર ને ખોટી જેન્ડર એવું નથી હોતું. The next question is કે લવ મેરેજ વિશે તમારું શું માનવું છે? કરો, મને કોઈ વાંધો નથી. That's it. બીજું તો હું શું કહું? લગ્ન કરવા જોઈએ સર. પ્રેમ છે તો લગ્ન કરો. મને ખાલી એટલું
આઈ કેન જસ્ટ સે દેટ મચ કે ખાલી પ્રેમ પર જીવન નથી જતું. એટલે મને પ્રેમ છે એટલે હું લગ્ન કરી લઉં એ વાત શરૂઆતમાં ઠીક છે, પણ સામેવાળી વ્યક્તિનું સેન્સ ઓફ હ્યુમર કેવું છે, એ ક્રાઇસિસની અંદર તમારી સામે કેવી રીતે એક્ટ કરે છે. રેસ્ટોરન્ટમાં અને હોલિડેમાં અને સરસ જગ્યાઓ અને મૂવીઝની અંદર તો બધા જ સારું જ બિહેવ કરે. જ્યારે સામેવાળી વ્યક્તિનું ન ગમતું થાય ત્યારે એ તમારી સાથે કેવું વર્તન કરે છે, ત્યારે બીજા સાથે કેવું વર્તન કરે છે, સામેવાળી વ્યક્તિ ગુસ્સામાં કેવું વર્તન કરે છે, એ સૌથી વધારે ગુસ્સામાં હોય ત્યારે કેટલું નીચલી કક્ષા સુધી જઈ શકે છે, એ નક્કી કરે છે કે એ આખી જિંદગી એની સાથે જીવવા માટે યોગ્ય છે કે નહીં. શરૂઆતનો પ્રેમ જે છે ને એ બધો હોર્મોન્સ ઉપર છે, બરોબર? ઇટ ઇઝ ઓલ અટ્રેક્શન. ઓ લવ એટ ફર્સ્ટ સાઇટ, બુલશિટ. Attraction at first sight, that is what it is. એમાં શું લવ? લવ ગ્રોઝ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. એકબીજાના લિમિટેશન જોઈને પણ જો તમને એમ થાય કે આની નાની નાની નબળાઈઓ માટે પણ મને વ્હાલ આવે છે, તો શક્ય છે કે તમને પ્રેમ છે. બાકી એ જ નબળાઈઓ જો પછીથી ખૂંચવા માંડતી હોય તો તેને પ્રેમ હતો નહીં, કારણ કે હવે તમને માણસ સાચો સમજાઈ રહ્યો છે, પહેલાં નહોતો સમજાતો. પહેલાં અમુક જ વસ્તુ દેખાતી હતી, હવે તમને આખે આખો માણસ દેખાય છે અને હવે તમારું જજમેન્ટ જે છે એ હલી ગયું છે. એવું ઘણી બધી વાર થાય, આ નોર્મલ છે. ધેન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સિટ વિથ અનધર પર્સન, જે પણ તમારી વ્યક્તિ છે, એન્ડ સિટ એન્ડ ફાઇન્ડ આઉટ કે કયું કારણ હતું જેને કારણે તમને આ વ્યક્તિ માટે પ્રેમ હતો. જો એ કારણો ફરીથી શોધી નાખશો તો પાછા પ્રેમમાં પડી શકશો. પણ હવે જો કોઈ જ કારણ ન મળતું હોય તો પછી પ્રેમ ઉપર જિંદગી નથી જવાની. અને એવા કોઈ નથી કે જે રોટલીને કાંદા ખાઈને અમે જીવી લઈશું પણ અમે પ્રેમમાં રહીશું, આવું કશું નથી. જ્યારે સર્વાઈવલના પ્રશ્નો હોય ને ત્યારે બધો પ્રેમ બારીની બહાર જતો રહે છે. અને આઈ એમ શ્યોર તમારામાંથી કેટલા બધા લોકો જાણતા જ હશે. એટલે લગ્ન અરેન્જ હોય કે લવ મેરેજ હોય એ મને નથી ખબર, સમજણ કેટલી છે લગ્નની અંદર, સામેવાળી વ્યક્તિની મેચ્યોરિટી કેટલી છે, સામેવાળી વ્યક્તિ કેટલું ઇન્વેસ્ટ કે કોન્ટ્રીબ્યુટ કરવા તૈયાર છે. રોજ પોતાની ગાડીને સાફ કરાવવાવાળો માણસ, રોજ રેગ્યુલરલી પોતાની ગાડીને સર્વિસ કરાવવાવાળો માણસ, હવા પુરાવવાવાળો માણસ, પેટ્રોલ પુરાવવાવાળો માણસ, એ જો સ્પા કરાવવાવાળો માણસ, પોતાની પત્ની જો બ્યુટી પાર્લર જવાની હોય કે પોતાની પત્નીને નવી સાડી લેવાની હોય કે પોતાની પત્નીને ફરવા જવાનું હોય કે એણે રોજ સાંજે આવીને એને એક ચક્કર મારવા લઈ જવાનું હોય, એમાં જો તકલીફ જોતો હોય ને તો તકલીફ એની પોતાની છે. કારણ કે તમે ગાડીમાં જેમ રોજ ઇન્વેસ્ટ કરો છો, ગાર્ડનમાં જેમ રોજ ઇન્વેસ્ટ કરો છો, જોબમાં જેમ રોજ ઇન્વેસ્ટ કરો છો, એમ સંબંધમાં પણ તમારે રોજ ઇન્વેસ્ટ કરવું પડે. ઇટ્સ એન એવરીડે પ્રોસેસ. ઇટ ઇઝ નોટ લાઈક કે એક વખતે પ્રેમ થઈ ગયો અને હવે ચાલશે. એવરી ડે નહીં ગમે તો પણ, ઝઘડા થાય તો પણ, દુઃખ થાય તો પણ પ્રેમ કરવાનો, એવી તૈયારી સાથે કોઈ પણ લગ્ન શક્ય છે. પેટ્રોલ જેમ નખાવીએ સાથે સાથે ઓઇલ પણ ચેન્જ કરતું રહેવું પડે ગાડીમાં. अब समझने वाले समझ गए, इशारा काफी है. We have the last question, ma'am. From your life experience, please give one advice or mantra which can motivate the struggling women today and make her continue, because the most difficult thing is to get going at certain time of difficulties. Please tell what kept you going during challenges. મેં બહુ જ ખરાબ સમય જોયો છે, એવો સમય જોયો છે કે જેમાં મને એવું લાગ્યું હોય કે બસ હવે પૂરું. અને મેં જોયો છે એવો સમય, કૌટુંબિક રીતે પણ જોયો છે, સામાજિક રીતે પણ જોયો છે, આર્થિક રીતે પણ જોયો છે, પ્રોફેશનલી પણ જોયો છે. અને આ બધા જ સમયની અંદર મને એવું સમજાયું છે કે હું એ સમયમાં જેટલી હેરાન થઈ છું ને, જ્યારે એ સમયમાંથી બહાર આવીશું ને ત્યારે કંઈ સારા માટે જ એ સમયમાંથી પસાર થઈશું. એ ખરાબ સમયે મને ઘણું બધું આપ્યું છે અને એ જે સમજણ જે છે એ મને આગળ જતાં મદદ કરે છે. આજે મને કોઈ પૂછે કે તમારા જીવનમાં જેટલું પણ થયું એમાંથી કંઈ પણ એવું છે કે તમને એવું થાય કે આને બદલી નાખું, તો મને થાય છે ના, એ બધાની મને જરૂર હતી. ટુડે આઈ બીકેમ ધ પર્સન દેટ આઈ એમ બીકોઝ ઓફ માય એક્સપિરિયન્સીસ.
તમે 16 વર્ષના હો 17 વર્ષના હો ત્યારે તમારો જે ચહેરો હોય છે ને એ છાપેલા કાટલા જેવો હોય છે, બધાનો એક સરખો હોય મોરલેસ. એના પછી જે આપણા ફીચર્સ બને છે ને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ આપણું એક્સપિરિયન્સ ઓફ લાઈફ છે. દેટ બિલ્ડ્સ હુ વી આર. તમે જો બહુ જીવનની અંદર આવું જ કર્યું હશે, કેટલો ત્રાસ છે, લોકો કેટલા બધા છે, ટ્રાફિક કેટલો બધો છે, આખો દિવસ માણસો મોબાઈલમાં જોઈ છે, અરે રે આજ કર્યું હશે ને તો બહુ જલ્દી આ લાઈનો નીચે આવી જશે. હા, એને કારણે નીચે આવી જાય છે. કારણ કે જીવનમાં 9 રસ છે, આપણે એક જ વાપરીએ છીએ, બીભત્સ. આજ. પણ જો તમે ખુશ થતા હશો વાતમાં, હસી શકતા હશો તકલીફમાં પણ, દરેક ગુસ્સાને કે કટાક્ષને કે એને હ્યુમરની અંદર ફેરવી શકતા હશો, શૃંગારમાં રહેતા હશો, આનંદમાં રહેતા હશો, માફ કરી જાણતા હશો, ભૂલી શકતા હશો, તો આ લાઈનો ઓછી પડશે. આ બધા બોટોક્સ ને ફિલર્સ ને એ બધાની જરૂર નહીં પડે. બહુ ઇઝી છે ખાલી હસતા રહેવું, ખુશ રહેવું, સુંદર રહેવું હોય તો. બિકોઝ કોઈ હસતી સ્ત્રી ખરાબ નથી લાગતી, રડતા આપણે બધા ગંધરા લાગીએ છીએ. ઇનફેક્ટ મારી ગુજરાતી ફિલ્મ છે હું ઇકબાલ, એના એન્ડમાં આઈ એમ ક્રાઇંગ કારણ કે મારી પાછળ ઇકબાલ પડ્યો છે ને મને મારી નાખવાનો છે ને ઇવેન્ચ્યુઅલી આઈ ડાય. ફિલ્મ ના જોઈ હોય તો હવે જવા દેજો કારણ કે આઈ ડાય. તો એની અંદર એ જ્યારે શૂટ થયું પછી જ્યારે સ્ક્રીનની ઉપર દેખાયું ને તો મને કેટલા બધા લોકો એવું કીધું કે તું પ્લીઝ મેક શ્યોર કર કે તું રડે ને ત્યારે તું સારી દેખાય. ફોર એન એક્ટર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ઇવન વેન યુ ક્રાય યુ શુડ લુક ગુડ. જ્યારે તમે એકચ્યુઅલી એક્ટિંગ કરતા હો અથવા તો તમે એકચ્યુઅલી રડતા હો ત્યારે ક્યારેય તમે રૂપાળા નથી લાગતા, એક્સેપ્ટ તમારા બોયફ્રેન્ડ કે હસબન્ડને તમને મનાવીને મૂવ ઓન કરવાનું હોય. That time he'll say, oh, કેટલી રૂપાળી બાબી. એવું નથી હોતું. So be happy and be beautiful. Thank you so much.